આ તરફ સુરતમાં ગોઈંકા સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। વેસુ વિસ્તારની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પીઆઈ, એસપી અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે। બોમ્બથી ઉડાવવા માટેની ધમકી મળતાની સાથે સ્કૂલને કોર્ડન કરાઈ છે। પોલીસ દ્વારા ગોઈંકા સ્કૂલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતથી સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યેશ, ગોઈંકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। હાલ તો કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? કઈ કઈ એજન્સીઓ અત્યારે સ્કૂલે એટલે કે ઘટનાસ્થળ પર પહોંચી છે અને શાળાના બાળકો સહિત શિક્ષકો જે છે શું તેમને હજુ પણ સ્કૂલમાં રાખવામાં આવ્યા છે કે તે ખાલી કરાવવામાં આવ્યું છે? બિલકુલ સંજીવની, જે પ્રકારની આખી ઘટના બની છે જેમાં એક મેલ આવ્યો હતો ને મેલમાં આ જેડી ગોવિંદા સ્કૂલ જે છે તેને ઉડાવી દેવાની ધમકી મળી છે। ખાસ કરીને આ સ્કૂલ છે અને આ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ જે પ્રકારે પોલીસ અધિકારીઓ જે છે તે અલગ અલગ દિશામાં જે તપાસ છે તે તપાસ કરી રહ્યા છે અને ખાસ કરીને જે શાળાની અંદર રહેલા જે વિદ્યાર્થીઓ જે છે તે વિદ્યાર્થીનો તેમજ જે શિક્ષકો છે તેમને પણ ક્યાંય ને ક્યાંય બહાર લઈ જવામાં આવ્યા છે ને ખાસ કરીને જે પ્રકારની આખી આ મેલ મળ્યો હતો અને મેલને લઈને ક્યાંય ને ક્યાંય અધિકારીઓ જે છે તે તપાસ કરી રહ્યા હતા। ત્યારે અધિકારી જે છે એમની સાથે વાત કરી છે। જે પ્રકારની આખી તપાસ હતી, કઈ રીતની તપાસ? यहाँ पे करीब रात को 1 बजे ये मेल रिसीव हुआ था कि स्कूल में बॉम्ब है। सूचना मिलने पे पुलिस की टीम आई और स्कूल को खाली करवाया गया है और अभी बीडीएस टीम की कामगिरी चालू है। सेम मेल जो है वो लांसर आर्मी स्कूल उमरा पुलिस स्टेशन वहाँ पे भी प्राप्त हुआ है। वो भी स्कूल को खाली करवा के और बीडीएस की टीम जो है वो चेक कर रही है। हमारी साइबर सेल की टीम जो है उसने जहाँ से मेल प्राप्त हुआ उस संबंध में इन्वेस्टिगेशन चालू कर दिया है और ये सेम मेल है वो उसकी कॉपी भारत भर के 159 संस्थानों को भेजी गई है। तो अभी हम लोग इसकी तपास करें, तपास के बाद जो भी फैक्ट सामने आएगा आपको इन्फॉर्म करें। બિલકુલ, જે પ્રકારે આ શાળા છે ને શાળાને જે પ્રકારે આખી ખાલી કરાવી નાખવામાં આવી છે ને અલગ અલગ જે પ્રકારે ટીમો છે તે અંદર તપાસ છે તે તપાસ કરી રહી છે। ખાસ કરીને બોમ્બ સ્ફોટ જે છે તે અંદર તપાસ કરી રહી છે। સ્કૂલના તમામ ખૂણાઓ જે છે ચેક કરવામાં આવી રહ્યા છે કારણ કે જે પ્રકારે બોમ્બની ધમકી મળી હતી ત્યારે સુરતની આ જેડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ લાન્સર આર્મી સ્કૂલ જે છે તે બંને સ્કૂલોને એક સાથે જ આ પ્રકારનો મેલ આવ્યો હતો અને આ મેલમાં શાળા જે છે તેમને ક્યાંય ને ક્યાંય ઉડાવી દેવાની ધમકી મળી હતી। પોલીસ આપણો જે છે અત્યારે ક્યાંય ને ક્યાંય રોડ પર તમામ વ્યવસ્થા જે છે તે સંભાળવામાં લાગી ચૂક્યો છે ને જે પ્રકારે તમામ જે વિદ્યાર્થીઓ જે છે તેમને ઘરે મોકલી દેવામાં આવે છે ને તમામ ખાસ કરીને તકેદારીઓના ભાગરૂપે જે પ્રકારે તમામ શિક્ષકો છે તેમને પણ રજા આપી દેવામાં આવી છે અને તમામ જે વાલીઓ છે તેમને પણ જાણ કરી દેવામાં આવી છે અને પોતાના જે બાળકો જે છે તેમને શાળાએથી ઘરે લઈ જવામાં આવી રહ્યા છે ને જે પ્રકારે અત્યારે જોઈ શકાય છે આખી સ્કૂલના તમામ શિક્ષકો જે છે તે પણ અત્યારે બહાર આવી ચૂક્યા છે અને અધિકારીઓ જે છે તેમણે તમામ આ પ્રકારે આખી વ્યવસ્થા ગોઠવી દીધી છે ને બહાર આખી શાળા ખાલી કરાવી અને તમામને બહાર બેસાડવામાં આવે છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે મેલ આવ્યા છે ત્યારે મેલને લઈને તમામ તકેદારીઓના ભાગરૂપે જે પ્રકારે અહીંયા તકેદારી રાખવામાં આવી રહી છે ને તેને જ લઈને આખી શાળા જે છે તે ખાલી કરી દેવામાં આવી છે અને શાળાની અંદર હજુ પણ ટીમ જે છે તે તપાસ કરી રહી છે અને બોમ્બ સહિતની જે સ્કોડની ટીમ છે તે પણ તપાસ કરી છે। એટલે એકંદરે જે પ્રકારે શાળાની અંદર કોઈ પણ પ્રકારની ક્યાંય ચૂક ન રહી જાય તે પ્રકારની હાલ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે ને એકેય કોઈ પણ જગ્યાએ કચાશ ન રહે તે પ્રકારની હાલ કામગીરી છે તે શાળાની અંદર કરવામાં આવી રહી છે ને એ તમામ જે પ્રકાર અધિકારીઓ છે તે પણ પોતાની કામગીરી છે તે કરી રહ્યા છે જેથી કરીને જે મેલ મળ્યો છે જેમાં ખરા યોગ્યતા છે કે કેમ બોમ્બ છે કે કેમ તે અંગેની તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। જાણકારી માટે દિવ્યેશ, ધન્યવાદ।